હાલો મિત્રો, કેમ છો? તો તમે બધા એકદમ મજામાં જ હશો. તો હું આજે આપણે એમ કહેવાય કે 14ની રાતે હું માં ભગવતી ગાત્રાના સાનિધ્યમાં જેટલા પણ લોકો હાલીને જાય એને બધાને ભોજન પ્રસાદી અને નાસ્તા દે એ બધી વ્યવસ્થામાં હું ગયો હતો અને હું તમને આખું આ બ્લોકમાં બતાવવા માંગુ છું. તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે અહીંયા ગયા અને આ જે કંઈ જો ઠંડા પાણી અને એમ કહેવાય કે ચરબત, ચા, નાસ્તો અને બધુંય પણ એક આયરે આમ બધી હળી મળી અને કેટલા પણ ભાવિ ભક્તો આમાં સેવા કરે છે. અને મિત્રો એમ કહેવાય કે આમાં જે પણ લોકો આવે છે, જેટલા પણ શ્રદ્ધાળુ આવે છે, યાત્રિકો આવે છે, માં ભગવતી ગાત્રાના ભક્તો આવે છે, તેઓ બધા એક સમાન બધીને નાસ્તો દેવાનો અને એમ કહેવાય કે એક સંતવાણીનું પણ એવું ને એવું સરસ મજાનું આયોજન રાખેલું હોય. અને આ આયોજનમાં પણ લોકો કેટલા પણ બધા સંતવાણી આરાધકો સંતવાણી સાંભળવા આવે છે, કોઈ ભજનિકો હોય છે, તો બધા પોતાનો સાથ અને સહકાર અને કિંમતી સમય કાઢી અને એમ કહેવાય કે માં ભગવતી ગાત્રાના સાનિધ્યમાં જેટલા પણ શ્રદ્ધાળુ યાત્રિકો જાય એને આ ભગવાન ઠાકરની દયાથી આ બધી એક એમ કહેવાય કે અનક્ષેત્ર જેવી વાતો કરીએ તોય પણ હાલે. બધી શ્રદ્ધાળુ હોય એને કોઈને પણ ક્યાંય કંઈ પણ કરવાની કોઈ પણ વસ્તુ આવતી નથી. તો નાસ્તા આપે છે, શરબત આપે છે, એમ કે કોલ્ડ ડ્રિંકો, રસ અને ખોડાદા પાટિયાથી નીચે ઉતરો એટલે લગભગ જગ્યાએ તમે એમ કહેવાય કે ફૂલ સુવિધા મળે છે અને તમને ક્યાંય પણ કોઈ એવો ભયનો માહોલ ન જાગે અને બધી વસ્તુ તમારે જે કંઈ જોતી હોય માં ભગવતી ગાત્રાના સાનિધ્યમાં આવો. આપણે ખોડાદા એમ કહેવાય કે તો ત્યાં બધી સુવિધા અને વ્યવસ્થા 14ની રાતના કાર્યક્રમનો આખો મારો આ બ્લોગ છે. તો મિત્રો એમ કહેવાય કે આ જેટલા પણ ભાવિકો અને અમારે અહીંના જે કંઈ આ કાર્યકર્તા મિત્રો છે તો ખૂબ સાથ અને સહકાર આપે. અને મિત્રો એમ કહેવાય કે તમે જેટલા પણ બધા અહીંયા આવો માં ભગવતીના સાનિધ્યમાં તો આવો ને આવો, અમને સાથ અને સહકાર કાયમી આપતા રહેજો. પડ્યું અહીં જલેબી પડી, ગાંઠિયા પડ્યા, મરચા પડ્યા અને અમારા ભગવાનભાઈ ને હરમણભાઈ ને અત્યારે એમ કહેવાય કે શરૂઆત છે હજી તો. અને ટ્રાફિકનો માહોલ પણ બહુ ઝાઝો થઈ ગયા છે. આનું સ્ટેન્ડ અને ભાઈ ચા લે અને આપણે પીવાની છે. આગળ આખું શાનું સ્ટેન્ડ છે અને ચા પીવાના છે આપણે. આગળ સ્ટેન્ડ છે, ઠંડા પાણીનું ફ્રીજ છે. જો અહીં શરબતના ગ્લાસ ભરાય અને ભાઈ આખા બેરલ ઊભા અને શરબત એમ કહેવાય કે બધી લોકો જેટલા નીકળે એટલે ચા, શરબત, ઠંડુ પાણી, નાસ્તો, ભોજન ભજન બધી હારે માં ભગવતી ગાત્રાના સાનિધ્યમાં આજે હળેરાટી બોલે એમ કહેવાય કે 14ની રાતમાં આ બધી લોકો હજી તો આવક શરૂઆત થઈ. એક બેહવાલા એક સ્થળ છે અને અહીં જેટલા શ્રદ્ધાળુઓ અને યાત્રિકો આવે તેમના માટેની આ બધી વ્યવસ્થા છે અહીં. રાઈટ. વાહ લાલા ઉડે તો જ હા હો ભાઈ જલેબી. વારે વાહ, ઉડે તો જ હા. ગાત્રાના સાનિધ્યની વાતો કરીએ અને માં ભગવતીના આશીર્વાદની વાતો કરીએ તો કેટલા પણ ગાયકો અને કલાકારો બધાય પણ નાના મોટા કલાકારો હોય એમ કહેવાય બધા પણ સેવા આપવા આવે છે. અને અહીંયા મિત્રો એમ કહેવાય કે જે કોઈ સંતવાણી આરાધક છે, ભજનિક છે, લોક ડાયરાના આરાધક છે, બધા આવે છે. તે રૂપિયાનો ઘોળ કરે છે. તે બધી રકમ તમારી ફૂલ નહીં તો ફૂલની પાકડી જે કઈ રકમ મળે છે તે ત્યાં આ કંઈ પણ કાર્યક્રમ છે ત્યાં જ વપરાય અને બહુ સારી જગ્યાએ વપરાય મિત્રો. એટલે હું તો ગયો તો અને મારું તો બાજુનું ગામ છે આરેણા અને હું ત્યાં હોય, મારી હાજરી હોય, પણ મને એમ થઈ ગયું હતું કે આજે વખતે મારે બ્લોગ બનાવીને મૂકવો. અને આ બધાય જેટલા સેવાકીય
માણસો છે, આ ભાવિ ભક્તો છે, એના મારે માં ભગવતી ગાત્રાળ અને એમ કહેવાય કે આપણે બીજું તો શું દઈ શકીએ, આ બધા લોકોને કોટી કોટી વંદન છે કે આ સેવાને કાયમી માટે અવિરત બિરદાવી રાખી છે અને હજી પણ એમ કહેવાય કે આ માહોલ કાયમી ને કાયમી વધતો જાય માં ભગવતીના આશીર્વાદથી, માં ગાત્રાળના આશીર્વાદથી. એટલે ગાત્રાળ માની જ્યાં મિત્રો કેમ છો, પડી ગઈ સવાર ને અમે ભાગ્યા અત્યારે ખોડાધામ માતાજીના મંદિરે માં ભગવતી ગાત્રાળના દર્શન કરવાના. એકવાર વિડીયો બનાવ્યો ને તો થોડાક લોચા પડી ગયા હતા. હવે એ તમને કહેવાનું થતું નથી, તો તમને એમાં હે કે આ પહેલી જ વાર જતા હોય તો એવું નથી, બને એટલા વાતમાં બન્યા રહ્યો. એટલે આ તો અમારે તો આમ તો વર્ષો થઈ ગયા હે, કા જગા જાજા વર્ષો, 20-22 વર્ષની ઉપર થયું અમારો અંદાજ એવો છે. એમ કારણ છે કે મારા દાદીમાં મરી ગયા ને તો ના જાય. હું મારા દાદીમાં ઓફ થયા ને ત્યારના અમે ખોડાદે હાલીને જાય. અને અહીં આપણે એમ કહેવાય કે પાછળ બધા ભાઈબંધો હાલ્યા આવે, આમ બધા હારે જ છે. તો હવે માતાજીએ આગળ પૂગીને તમને દર્શન કરાવું. આ મારા ભાઈબંધો હાલ્યા આવે. અમે પહોંચી ગયા ગાત્રાળમાના મંદિરે. ત્રણેય આવે હાલીને, ત્રણેય બેનભાઈ આવે હાલીને ગાત્રાળમાના મંદિરે. આપણે હજી ગેટમાં પૂછ્યા, દર્શન કરવા જવાના બાકી છે. આ ત્રણેય બેનભાઈ હાલ્યા આવે. અમે હજી ખોડાદા મંદિરમાં બહાર છે, અંદર તો ગયા નથી. કોલ્ડ ડ્રિંક જેટલા પણ શ્રદ્ધાળુની યાત્રિકો આવે, ભાવિકો આવે દર્શન કરવા, તો બધાને પાય છે, કોઈ પણ ભેદભાવ વગરનું. નહીં અંદર પડે છે ખોડાદા મંદિરે. આખો મંદિરનો ગેટ છે, મંદિરના ગેટમાં જ છે ગેટ છે. આ તો અમે ખોડાદા મંદિરમાં છે, આ આખું મંદિર છે. આપણે ખોડાદેથી નીકળી ગયા. મિત્રો હું એમ કહેવાય કે 14-ની રાતે જે અમાસનો આપણો પ્રોગ્રામ હોય માં ભગવતી ગાત્રાળના સાનિધ્યમાં, તો એ પ્રોગ્રામમાં ગયો તો એ પ્રોગ્રામ તમને બતાવ્યો. સવારના હાલીને દર્શન કરવા ગયા, પાછા દર્શન કરવા ગયા. તો મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો યુટ્યુબમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મારો વિડીયો ભાદરકા ધીરુથી ખુલશે યુટ્યુબમાં. તો આપણે જય ગાત્રાળમાં, જય સોમનાથ દાદા, ફરી એક નવા વિડીયોમાં મળીએ.